મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અરવલ્લીથી। મોડાસાથી શામળાજી હાઈવે પર એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે। વિગતે જો વાત કરીએ તો બામણવાડથી મોડાસા જતી એસટી બસ ટિન્ટોઈ પુલ નીચે પેસેન્જર ઉતારીને મોડાસા બામણવાડ બસને રોંગ સાઈડમાં આવી રહેલ આઈસર ટ્રક સાથે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં આઈસર ટ્રક ચાલક અને સરકારી બસના ડ્રાઈવર કંડક્ટરને નાની મોટી ઈજાઓ પહોંચતા 108 મારફતે હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા। એસટી બસમાં બેઠેલા પેસેન્જરોને પણ નાની મોટી ઈજાઓ પહોંચતા પેસેન્જરોનો આબાદ બચાવ થયો હતો, જેથી મોટી જાનહાનિ ટળી હતી। અકસ્માતની ઘટનાના પગલે ઘટના સ્થળ પર લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા, જેનાથી મોડાસા શામળાજી હાઈવે પર અકસ્માતના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। ટિન્ટોઈ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ ઘટના સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા।